યાર ગાડીઓની વાત છોડી દો, બાકી હવે આવવાનું છે હેલિકોપ્ટર. એ પણ લાવવાના છે આપણા મયપતસિંહ બાપુ, એ પણ ટૂંક સમયની અંદર. અને તમને આ જણાવી દઈએ કે કારણ કે તમે આજે એક ખોટા વ્યક્તિ સાથે પંગો લીધો છે. તમને તો ખબર જ નહીં હોય, પરંતુ હું તમને વિડીયોની અંદર બતાવવા દઈશ. જ્યારથી મયપતસિંહ બાપુ અને જ્યારે વિરોધ ચાલુ થયો છે સોશિયલ મીડિયા પર, ત્યારથી સોશિયલ મીડિયાના જમાનાની અંદર ઘણા બધા લોકો જે બી સપોર્ટ કરવા માગે છે એ તો સપોર્ટ કરી જ રહ્યા છે. બાકી મયપતસિંહ બાપુ ફાઉન્ડેશન વિશે જે બી લોકો બોલી રહ્યા છે, ખરાબ વિડીયો બનાવી રહ્યા છે, એમના માટે ખૂબ જ ચાતેવણી છે. અને જે બી એમને આમ સામ અને નોર્મલ વ્યક્તિ ગણે છે, એમના માટે ખુલ્લે આમ કહી દેવામાં આવે છે કે આ જે ગાડીઓની તો મોંઘી મોંઘી 1-2 કરોડની ગાડીઓની તો વાત જ સાઈડમાં રહી. બાકી હવે આપણા મયપતસિંહ બાપુ લાવી રહ્યા છે હેલિકોપ્ટર. 50 લાખ ગાડી લાવો, કોઈ 20 લાખની ગાડી, એ તો સાઈડમાં રહે. ટૂંક સમયની અંદર આપણા મયપતસિંહ બાપુ લાવી રહ્યા છે હેલિકોપ્ટર. તમને તો મનાતું નહીં હોય, બાકી આવા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ચગી રહ્યા છે. અને એ પણ મયપતસિંહ બાપુએ એક ઇન્ટરવ્યૂની અંદર જણાવ્યું છે. તો તમે વિચાર કરો સાહેબ કે 4-5 હજારથી વધારે લોકો એમના ઉપર આશીર્વાદ છે એમના લોકોના. અને એવા એક માણસ જો શું પણ ના કરી શકે, તમે યાર વિચારો ખાલી. અને મયપતસિંહ બાપુની વાત કરવા જઈએ તો કે છેલ્લા ઘણા વર્ષોથી લોકોને કામમાં ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે. જેમ કે ભ્રષ્ટાચાર જેવા કામો હોય કે પછી કોઈ પણ એમને નેગેટિવ રીતે કોઈ હેરાન કરતું હોય, એવી પરિસ્થિતિમાં મયપતસિંહ બાપુ એક ખતરનાક તરીકે કામ કરીને એમને મદદરૂપ બને છે. બાકી જે બી એમની સામે પડે છે લોકો, એ સાલાઓ મયપતસિંહનું કહેવું છે કે બિલકુલ ચોર જ હોય છે અને ગુંડાગીરીવાળા લોકો હોય છે, એમ મયપતસિંહ સામે જ પડે છે. કારણ કે એમને આવું સહન કરવાની તાકાત નથી. એટલા માટે વાત કરવા જઈએ તો કે મયપતસિંહ બાપુ ટૂંક સમયની અંદર એમને ખુલ્લેઆમ કીધું છે કે મારી પાસે ગાડીઓ તો છે, પણ મારા સોશિયલ મીડિયા માધ્યમથી છે. ત્યારબાદ લોકોને એવું બી કહેવું હતું કે મયપતસિંહ પૈસા ખાઈને વૃદ્ધાશ્રમમાંથી એ એમની ગાડીઓ લાવે છે. યાર કેવા કેવા ગજબ કિસ્સાઓ આવે છે. પરંતુ એમને એમ કોણ સમજાવે કે મયપતસિંહ બાપુના ફોલોવર્સ મિત્રો જુઓ, એમનો પરિવાર જુઓ સોશિયલ મીડિયાનો, તો તમને ખબર પડે યાર. એમને તો એમના થ્રુ જે બી લાવવું એ આવી શકે છે, તમે વિચાર કરો. બાકી જે બી વાત કરવા જઈએ તો કે એમના ફાઉન્ડેશન વિશે જે બી પૈસા આવે છે એ ખરેખર ખૂબ જ અગત્યથી ખૂબ જ એમને ધાર્મિક રીતે વાપરે છે. અને ખૂબ જ સારું એવું લોકોનું જે સેવા કરી રહ્યા છે એ છે આપણા મયપતસિંહ બાપુ. એટલે એમના વિશે કોઈ ખરાબ તો વિચારતા જ નહીં. અને બાકી ઘણા બધા લોકો એમના સમર્થનમાં એમના સપોર્ટ કરે છે, દિલ ઠોકીને સપોર્ટ કરે છે. કારણ કે આવા વ્યક્તિ ગુજરાતમાં તમે પહેલી વાર જોયા છે. અને જો તમે આવા વ્યક્તિ પ્રત્યે કોઈ પણ બીજા વ્યક્તિને ગણો તો પણ એમનું નામ તમે કમેન્ટમાં અમને જણાવી શકો છો. બાકી મયપતસિંહ વિશે આમ તેમ બોલતા નહીં. અને મયપતસિંહને બધા લોકો સપોર્ટ કરે છે. તમે મયપતસિંહને સપોર્ટ કરવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટની અંદર જરૂરથી અમને કોમેન્ટ